પેલો મંગો ઓળખો છો તમે? મંગો હા હા ઓળશે ફોન ટૂટ ટૂટ કરે મારા બોલો કોને ઠોક ઠોક કરે તારે ફોન ટૂટ અડધા કલાક વાત કરી કરે ને મગજ બગાડી નાખે. મંગાનો મારે મત આજે ફોન આવેલો મેં ઉપાડ્યો જ ના આજે. કા મંગો મંગો પેલો હુક લાકડી છે મોડું મારે મત ફોન આવેલો આજે. એ તો મોટો છે એવો ઓઢો જ છે ને પણ બહેરાન જેમ વાતો ઘર જો આપણે ફોન ઉપાડીએ ને તો એને લાગે આ ભાઈ ઉપાડતો નહીં બહુ મોટા માણસ થઈ જાય એવું લાગે પછી. પણ એવો તો મોટો છે એટલે એને કોઈ વાતો કરવા ના મળે. લાવ જે મળી હોય જે મળી દોડીઓ લઈને કે વાત તો કરવા દે કે એવું જ તો. અને આપણે લાગે કોમ હશે આપણે ઉપાડ લઈએ ભૂલ ચૂકી લઈએ મગજ બગાડ કરે ખબર તમને એવું છે. જો હું આ ગામમાં બેઠો હોય ને તો ચોરી ના થાય ના જો લગીન હોય ને તો લગીન ચોરી ના થાય. વાત સાચી છે મારા ભાઈ ગામમાં ચોરી ના થાય. થાય ચોરી ના થાય. રાજુ અમને તો ચોરી ભઠિયા નહીં આપણે આવતા સેજે ખબર કશું નહીં આવતા. એક રૂપિયાનો ભઠિયો નહીં આવતો કશું ભઠિયા આવે આજે ખાઈને આવ્યો શું મઠિયા લાવી દો આજે ભઠિયા ચોરી ચોરી તું ભઠિયા લાવી દેવાના ને લાવી દો. હા ભાઈ તું બાઈક પડી રહ્યું જો આ બે બાઈકો પડી દેવો આ બે માં એક તો ગમે તે લઈ જઈએ બરાબર આજે ઉઠાઈ જઈએ લે એ ભાઈ રોગાણ બધે મને ફટાફટ જે લાગે તને એવું ખેડી જાય ભાઈ કે અને ચોરી કરવા આયા મને ચોરી તો કરવી પડે મને વધુ પડે એમ કેવો લાગે ને આપણું ધક્કા દે લે રેડી થઈ જાય ઓલા કાકો તો તું છે એટલે એમને શું ખબર પડવાની આપણે ચોરી કરવાનું તો એક્સપોર્ટ નહીં યાર તું શું પણ ગભરા નેટ પગ પહોંચી કાઢો તું ચોરી કરવા છું જોડી જાય છે પેલા લોકો એટલે પણ તે ગાલ દીધો તો શું કરું અલે ગાલ દીધો નહીં ભાઈ બાહુ આવડી થોડું પડવાય અને પેલા જોજે નાચ એ કરશે ને કોક બૂમો પાડે એવું લાગે બાઈક બાઈક ચોરી કરવાની હે એવું લાગે બાઈક અને મરફાઈ જેવું કે ગમે બેઠો હોય પેલું કે ચોરી ના થાય ને બાઈક તો જોવા જઈએ. ડાયા ભાઈ આવું હતું હોય ચોરી ના થાય હું બેઠો તો ના થાય ચોરી પણ જોવાનું શું થાય એનો જીત કરે. તમે મારો કોઈ વિશ્વાસ જ નહીં આવતો અને આપણે વિશ્વાસની વાત થઈ છે જોવું હોય સારું યાર. જો હશે કોઈ દેખાય ચોર કઈ છે બતાવો પણ મેં બે જણા ખુદ જોયા છે એ ઉભા હતા. જોયા તમે સાચું ના માનો હું હોય તો ચોરી ના થાય તમે સમજી જવાનું બેઠો તો લગી મરભાઈ મેં બે જણા ખુદ જોયા છે. એક જણે દોરો રૂમાલ હતો એક જણે કાળો રૂમાલ હતો. યાર તમે છે હવે બતાવવાના હતા મોર તો નાહી ગયા હોય 1.5 મહિના મને જોયા ના હોય ચોરી બેસશે બેન એટલે હવે આપણે પર વિશ્વાસ નહીં કરે. આપણે નજર રાખવી પડશે ને કન કારણ આપણું બાઈક જે છે એમાં જ નહીં લાયા કશું અને આવા લુખાટ જ ના છે. એટલે હેડો ને કરશે ને હા આ મરા પર મને તો વિશ્વાસ નહીં આવતો યાર. વિશ્વાસ તો મને નહીં આવતો. કેમ કે તમને ખબર છે એક વાત ના ભાઈ આપણે એમના ઘરમાં વાસમાં ચોરી થઈ ગયેલો ખબર હો પાછા હવે એવું કે છે કે ગમે બેઠો કે ચોરી ના થાય છે. અને એક વાત કહો તમને એમનો મહેશ હતું ના લોકો મડાકા કેમ કરે એટલે તું જોનતો નહીં પાડું છું ભાઈ બુડા એમ એવું હતું કે એમના ડોશીના હતા સડા અને એમનું નામ પાડ્યું છે મડા. ઓ આ તો એવું લે ના હોય એટલે આવા સાચું નહીં મને નામ હશે એમનું પહેલે એમનો પાડ્યું એટલે આ છોકરા તું સમજતો નહીં એમનો ડોશી બહુ ખતરનાક હતો. એવું છે તા હવે છે ને એટલે ભેંસ ને ભેંસ હવર તું જોજે આ તો પાડેશન તને જોવા મળશે. પણ એક તો તું મોડું બહુ ઉઠો છું યાર. જવા દે ને મારે 9-10 વાગે ઉઠવાનું. એવું કરશે આજે હવારે વહેલું ઉઠજે અને તું જોજે અવરો રે ડોશી મારી મારીને તું દૂધ કઢાવશે અમને. ના હોય
તો પોદરા ભરાવે શું વાત કરે તું ઉદાહો ભરે આ તો હવારામ એટલે જ આવા વહેલા ઉઠે છે બરાબર કાલે ઉઠી જવું હું વહેલા એટલે બરાબર? જોજે તું હા જોઉં હર અને પણ હું શું કહેતો લાગે સાચું કહું છું ખોટું કહું છું એમ કે મને કહેજે કાલે જોઉં અને નોમ મારું પૂછી જોઉં એમને ત્યાં પૂછી જજે. અલ્યા તમે બે શું વાતો કરો છો? એક વાત કહું ડાયક તો મા બાપ હા બેસ પણ છે હા એક વાત કહું તમે તમારું નામ પહેલે મહેશ હતા અમે જોનતેલા હા તા ડાયક મડાકા તમને જમ અલ્યા મને શું પૂછી લીધું? નામ કયા જેવું લાગતું નહીં. શું કરું? ઇજ્જતના કાગરા થશે મારા. એક તો જોડે રહે છે આવો જાણતો કે નહીં જાણતો હોય. હે મડાકા અલ્યા જાઓ ને વાત તને ના બોલો બી વાત છે મારી. પણ કહો તો ખરા તો જોવાની એની ડાયક શૂટ નતું થતું મારું. આ મડા કાકા કમ્પ્લેન નો શૂટ થઈ ગયું મારું. વાત તો મડાભાઈ એમ. મહેશ કેવું નામ હતું હવે નતા પેતા બૂટ અને હવે નહીં થતું નોમ એમનું સૂટ એવું જ લાગે છે શૂટ થઈ ગયું ને મડા કાકા એમ હા થઈ ગયું ને કમ્પ્લેન લાગ્યા એટલે ને જ પડ્યું છે ને મડાકા હા પણ અમે આમાં પૂછી લઈએ જોડે પૂછવાનું નહીં એક નામ છે આપણે. પૂછવાના આમાં પૂછવું પડે પાછું બે પૂછાય ત્રણ ના જણ. યાર શું તમે યાર પૂછવું પડે અમારે પૂછવું જરૂર છે ના તમે પૂછાય કદાચ જૂઠું બોલતા હોય તો ના બોલું ને એવું નામ કમ્પ્લેન નહીં આપણું મણાભાઈ હા શું કે છે આ આ નામ જમનું પડ્યું એમ કે મારું મને ખબર જ છે ને તમારું નામ જમનું પડી હા કમ્પ્લેન નહીં નામ આપણું ના બરાબર છે બરાબર છે બરાબર જ નોમ તો. હોય આપણું. પણ કઈ રીતે પડીએ આવે તો પૂછતેલા અલ્યા જો પેલા તો નાઈ જશે જો ને હવે લેડ આપણે જે પેલું ભાઈ ફરી લઈને નાઈ જઈએ બરાબર આપણે આ તું ખાઈને આવ્યો છું મઠિયા યાર કશું લાવતો નહીં પઠિયા આફત તો સોચ્યા બોટ્યા લાવતો ના હા ના લઈ લઈ દઉં આવો હાલ કરતો હા 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 મારી ધક્કો માર લગાવ લગાવ ઉભો શકશું બેઠા બેઠા એટલે ઊંઘ આવે છે ઉગા થયો સાડા ઘેર જઈએ તા ઘેર તો જવું જ છે ચાલો અમે ઉઘે દાળ છે હવે મડાકા સામાન મેલવા આવવું પડશે રાતે સૂતી જાય અરે ઓ તમને અંદર નાઈ દો કાકા ઉઠાઈ દે લે બાઈક કઈ ગયું બાઈક લે હશે અહીં બાઈક એટલે બાઈક તો તારું ઓઢે નતું લાગે ચોરી થઈ ગઈ બોલ આ પેલું તો બાઈક માં આવે છે જો ભાઈ કાગળ છોકરો કાઈ જવું અને આ કુમારને કોણ કાઢી લો બસ 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 ભાઈ ચોરીને બહુ માં આવી જાવ તો ને ઓય સાઈડમાં કમાણી કેમ જાવ ધક્કો મારી ગમ જા આ પેટ્રોલ પતી ગયું છે કાકા હા ઉતલા નહીં ભાઈ પેટ્રોલ પતી ગયું છે તો ધક્કો મારીને આવીએ છીએ ભાઈ ધક્કો મારા છે રાજુ અમે ચાલુ હોય તો કઈ લે લાગત આપણે રેડી બીજું પૂરી જો ચાલુ હોય પોલીસ વાળા છે આ બાઈક દહેરીને કેમ જાવ છો તમને ખબર છે આ ચોરીનો માહોલ બહુ ચાલે છે રાત પડે બાઈક લઈને ધક્કો મારીને કેમ જાવ છો એટલે અમાર પેટ્રોલ પતી ગયું છે ને એટલે આપણે ધક્કો મારાવો છો અને અમે લઈને જઈએ છીએ શું કરું સાહેબ ફોટો પાડી લો આપણે આ પાછા આવવાનું છે પેટ્રોલ મારે તો લેતા આવીશું હમણાં તો રૂમાલ હોય બધેલા રૂમાલ કેમ બાંધી રાખ્યા તમે આ ઠંડીનો માહોલ છે ને જીવડન બીવડન બધું પહેજે ને નાખવામાં એકલા હતું બધે છે રૂમાલ તો હવે ફોટો પાડી દે હા આ પેલો કારો રૂમાલ પાવો દો ના બોધે કોક વાપરતું હોય તો ના બેરે હા સાહેબ તમે ગાડી ના હેડો અમે આ પેટ્રોલ લઈને મળે તો આગળ હોય તો લેતા જોતા નંબર પ્લેટ જોઈ લે આ દે અલ્યા મારું હારું હું ના કહેતો તો ચોરી થઈ ગઈ પેલા બે સાચું કહેતા હતા બે જણા આવેલા હવે મારે માથે પડવાનું છે એટલે આમ મણાભાઈ હા તમે એવું કહેતા કે ગામે હું હોય તો લઈને ચોરી ના જતા હું બાઈક ગતું રહ્યો ચોરી ના થાય એ વાત લગીન થઈ જ નહીં ચોરી તા થઈ જ છે ની. પણ આપણે પેલા બેઠા હતા પણ હું તમને કહેતો ને મેં બે જણા જોયા છે એમ આપણે જોવા આ બાજુ આયલા આ બાજુ આયલા અમે જોવા આવેલા હતા આપણે એટલે જોવા આયલા પણ મેં જોયા ને
એટલે આપણે અપાયા તા એવા લોકો નાહી ગયા. એવું હારા તો એક સદી ચાલે છે હવે. એટલે આ મારા ભાઈ 21મી સદી લાઈને તો આ ચોરીઓ કરતા થઈ હવે ગયા. તમારા પર વિશ્વાસ કર્યો કે નહીં થાય એટલે કર્યો. પણ ચોરી નહીં થતી અત્યારે લગીનું હોય આ તારે. થઈ ચમણી આ બાઈક ગયું કઈ આ ચમની થઈ મને નહીં ખબર હવે એટલે મેં તને ના કીધું, તું નતું કીધું તને સાચી વાત અમને કે એમના ઘરમાં પેલા વાયનો ચોરે જાય તો એમને નહીં ખબર ભાઈ આ બાઈક તો આપણે અહીં ગામના શેવાડે ઉભા રહ્યા છીએ. અલ્યા પણ આપણે બધા હતા કે નતા અહીંયા આગળ? બધા તો હતા જ ને. તો મેં તો પણ કહ્યું તમને કે બે પણ જણા આપણે આયેલા. આયેલા અહીંયા આગળ. તમે યાર સમજો ના. આ સમજ્યા વગરનું બાઈક ગતું રહ્યું લો. શું કરવાનું હવે? શું કરવાનું? શું કરવાના આવું? બાઈક કોણ આવે છે? બાબા શું કરો છો તમારા હાથે રસ્તા વચ્ચે ઉભા રહે? તમે કોણ? પોલીસ વાળા. બડા ભાઈ? હા તો પોલીસ વાળા હે તે પેલું કહી દેવું કે આપણે તો કેવું તો પડે જ ને યાર. આપણે બાઈક ચોરી થઈ ગઈ. અગર મને કાકો તો જીવતો નહીં જોડે મને. આમ ભેગા ભેગા આપણો શું બાફી કાઢશે. હા નહીં તા. કહી દો સાહેબ હા જવો. તો અમારે બાઈક ચોરી થઈ ગઈ છે યાર. બાઈક કયું તું આ બાઈક અમારું અહીં ગયું હતું સાહેબ. અમે પેન સામે બેઠા હતા. એમ એ ચમ બેઠેલા તમે અમે અહીંયા જ બેસીએ છીએ દરરોજ. તો બાઈક અહીં કોણે મેળવાનું તમને કીધેલું એ લઈને ના બેહાય બાઈક તો અમે જ મેલીએ છીએ. અમે એને મેલીએ છીએ. પણ અમે કીધું તું કે 2 જણા ચોર આયા છે ચોરી કરવા. પણ આવે એવું કહેતા કે અમે ગમે હું હોય ને તો ચોરી ના થાય તો એવું. કોઈને ભરોસો રખાય એમ ભરોસો સાહેબ કોઈનો ના રખાય. પણ અમે કીધું કે 2 જણા ચોરી કરવા આયા છે. અમે કીધું અમે બે કીધું પણ હવે હાથું ના મળવા દે. ના મળે. પણ અમે વાત જતી કરી. જતી એમ તમને કરી તો તમે જેવું તેવું દેખાયું નહીં 2 જણા હતા. જોયું અમે. 2 જણા હતા. એક કાળો રૂમાલ બધેલો હતો અને એક દોરો હતો. વિજય છે હા. પેલા બે જતા લઈ ને ધક્કો મારે એ બે છે બે રૂમાલ એટલે બોલેલા કાળો રૂમાલ બોધેલો ને દોરો રૂમાલ બોધેલો એ બે થવા જોઈએ એ બે ચોર છે. હા 2 જણા જતલા કરે બાઈક ને ધક્કો મારી એમનો મોઢો બધેલો હતો. બતાવું જો ફોટો પાડ લાવ્યો બતાવો છે ફોટો બાઈક નો. બાઈક નો હોય પાડેલ્યું બતાવો બતાવો અરે સાહેબ અમનો ચહેરો તો નતો પણ આ દોરો રૂમાલ ને કાળો રૂમાલ હા એ બાઈક તો આજ છે. બાઈક એ જ છે. આ રાજા હરસિદ્ધિ લખેલું છે હા, એટલે. એ જ છે, એ જ છે. કરશનના બાઈક ઉપર આવું લખાયેલું છે. આવું જ છે સર. આ જ છે ને હા હા એ જ છે એ જ છે. તો એ તો નવો નવો છોકરો જ હતો નવો નિહારી હોય એવું કશું બુદ્ધિ નથી એવું હોત તો ડાયરેક્ટ કરીને ના નાઈ જતે ભાઈ હજુ પેન જ પોતે છે અમે જઈએ પાછળ આવો અમાર પાસે તમે હા એવું કરીએ. સાહેબ વાલમભાઈ ચાલો ચાલો દાદાજી આપણું બાઈક લઈ લો. ચાલો ને આગળ આપણે પાછળ જઈએ. એવું કરું. એવા પકડે ખરા ને આપણે બહાર જઈએ ને હા એવું કરીએ. એવું કરીએ. ચાલો ચાલો અને આ પેલું બાઈક આવે છે પાસે પેલા પેટ્રોલ વાળા નહીં હોય ને અલ્યા ના પેલા સાહેબ ને કીધું નતું આપણે એ સાહેબ છે ઉભું રાખજો સાઈડમાં કરો છો લા પેટ્રોલ લાયા એવું ખોલો ને બાકી ખોલો ટોકી ખોલો પેલા સાહેબ તો પેટ્રોલ લઈને આવ્યા આપણી જોડે તો ચાવીઓ નહીં તમને ખોલશું ટોકી હલવા દઈને આ તો આપણે હેલો શું કરશું પણ ચાવી લાગવી જોઈએ ને મય ગાડી ગઈ એમ કહી દેવાનું સાહેબ ને ચમ. પેટ્રોલ વગર ચમ ના જઈશું એમ કે છે શું કરશું પણ ચાવી સાહેબ સાહેબ તમારી આલો કે ડાયરેક્ટ અરે જોઈએ જોઈએ ખોલો ને ખોલો. સાહેબ પેલું પેટ્રોલ સાહેબ પણ ડાયરેક્ટ મારું બાઈક લઈને આવેલા એટલે શું કરવાનું આ બાઈક ચોરી ની હોય એવી વાત મળી પેલા આવી ગયા છે મને આગળ કીધું છે આ બાઈક ને મારું બાઈક છે ઉધાર હા ભાઈ લાવ ઉધાર રૂમાલ અલ્યા ઓય ગોડાની એક્શન કર ગોડા નહીં રખો હા મારી વાયરો કઈ નાખ્યો પોલીસ વાળા હશે ખબર છે ને તમે 2 જણા છે ને ગામમાં જેની ઇજ્જત છે મારી ખબર તમાર હો તમારું બાઈક છે આ તો અમારું બાઈક છે તો કોની છે બાઈક? મારું છે બાઈક. અમારું બાઈક છે આ તો એટલે આ તમારું બાઈક હોય ને તો ચાવી કાઢો હતી. ભાઈ પડી ગઈ હે પણ હવે પડી ગઈ ચાવી. આવી રહી અમારે ચાવી બતાવું. બતાવો ડાયરેક્ટ મારું અમે તો લઈને આવેલા આરે ચાવી જો અમાર જોડે. હા આ શું છે? મારો છો ચાવી મારો છો ચાવી મારો ને. નો સાહેબ આની ચાલુ. ચાવી વાત બરાબર છે અને સાહેબ જોવા પાછા ઘોડાની એક્ટિંગ કરાવવા તો
નાટક કરે છે સાહેબ લાગ્યા. ગોળો જ નહીં ને ઘોડો નહીં, ઘોડાની એક્ટિંગ કરે છે આ નહીં ઘોડા. આ પેલો નાટક કરે એવું જ લાગે કે ધતિંગ એના જોઈને ખબર પડે. ચેન્નાઈ તો કમ્પ્લીટ હતા આપણે મળીને. હા ચાંદા કેવું બોલતેલા એ હા સાહેબ, આ બધા પકડાય ને તારે હવે ઘોડાની એક્ટિંગ કરે. એક બે મારે એક બે મારો ને મારો બધા મારશો બારશો ના મારો આ લોકોને સુધારવાનું સાહેબ. ચોરો તો આ શું ઉંમર છે તારી ચોરી કરવાની ઉંમર છે ચોરી કેમ કરવી પડી તમારે અમારા ગામમાં બે ચોર છે ને તો રાતે ચોરી કરે અને દાડે શાંતિથી ઊંચી રહે અને એ લોકો જોડે મોટી મોટી ગાડીઓ ને બાડીઓ બધું અમે હવે ઈચ્છા થઈ કે ગાડીઓ આપણે હવે લાવીએ એટલે અમે ચોરી કરી ચોરી કરવા મોટી ગાડીઓ ફરાય શું કરવું હોય સાહેબ મહેનત ગાડી બોલાવો, ફોન મારો. તો સાહેબ રહેવા દો, ગાડી બાડી ના બોલાવશો. અમારું બાઈક તો મને મળી ગયું છે, પણ આ એવું કરો, આ બેના તમે ફોટા પાડી લો. આટલા એરિયા ગમે તો ચોરી થાય ને તો આ બેની માથે જ આવશે. આ એરિયામાં નહીં આટલામાં ગમે તો ગાડી ચોરી થાય બાઇક ચોરી થાય સાયકલ ચોરી થાય તો અમને માથે હા, એમની માથે પડી એટલે આ બેના ફોટા પાડી લો તમે. આઈ ગયો ફોટો સાહેબ બીજું અને હવે યસ લખી દેજો સાહેબ. હવે ચોરી ના કરતા, બરાબર? હવે ચોરી ના કરતા. આ તો અમારું બાઈક હતું એટલે તમને જવા દઈએ, તમે નાનો છોકરો થઈને જવા દઈએ છે, બરાબર? અને હવે ચોરી થઈ ને તો આ ફોટા તો તમારા પાડ્યા જ છે ને, હે? તો ફરી હવે ચોરી થઈ છે ને તો તમારું પેલું નામ આવશે. છોકરો આમ જઈને છોડ્યો છે એક ફરી નહીં છોડીએ એટલે હવે સુધરી જજો, બરાબર? જાઓ તા હા, નીકળો. ચોરી કરતા ના બા. અમારું સાડી સામે